રબારી સિંહ અમે મોન ભેર રહીએ લાલ જોગી લાલ રમતા લાલ જોગી પાર્વતી ના પતિ તોડ રે મોટામાં મોટો પ્રશ્ન હવે આપણી વચ્ચે હું તમને મૂકું છું કે આપણે અત્યારે પથારીવાસમાં બહુ છે ઉસારે જોકની અંદર સેલણ હોય કે કળશ હોય માતાજીનો જે બિરાજમાન મારી નાત માવડીને મારા બે હાથ જોડી અને પ્રણામ. અન્યાય બંધ થાય એવું નથી, પણ આપણે એક રહેશું તો દરેક દિશામાંથી અન્યાય બંધ થઈ જશે. હેલો ગાઈસ, રામ રામ સીતારામ, જય માતાજી. કેમ છો? મજામાં? સ્વાગત કરીએ છીએ આજના નાનકડા બ્લોગમાં. અમારા શિવરાજભાઈ અહીંયા કંઈક કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? શું કરો છો શિવભાઈ? લાદી ફિટિંગ? હા, કે લાદી ફિટિંગ કરો કે તો ખરી? ઓહો વાગું તો અને આમ જો આ કે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. જો વાહ શિવરાજભાઈને વાગી ગયું છે. લાઈક સબસ્ક્રાઇબ નહીં કરી એ પછી વાત કરી છે. લાઈક સબસ્ક્રાઇબ ન કરતે, લાઈક કરી દેજો. લાઈક કે લાઈક. ઓ અમારા શિવરાજભાઈ અહીંયા અમારા શિવરાજભાઈ અહીંયા રમી રહ્યા છે અને આજે આપણે જવાનું છે રબારી સમાજનું મિલન છે બરોબર, તો ત્યાં જવાનું છે અને ભવ્ય આયોજન ગોઠવેલું છે અને જોઈએ આપણે જઈએ અને શું કહેવાનું છે શું નહીં, થોડું ઘણું ભાષણ કરશે અને બ્લોગ ડાયરો હોય સમાજના પાટિયા છે. તો તમે લોકો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અહીંયા નીચે બતાવે છે અને આપણે ફટાફટ જઈએ અને જોઈએ હું આજનું પ્રવચન આપે છે હું નહીં. તમે લોકો વિડીયોમાં એક સુધી બન્યા રહેજો, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફટાફટ આપણે વિડીયો આજનો ચાલુ કરીએ. ગામ છે તોલાના, તો એમાં આપણી બેન દીકરીઓ અમે એક દાખલો આપીએ. આદિત્યના ગામની અંદર ગયા, રાણાવાવ ગામની અંદર ગયા, બૈરા ગામની અંદર ગયા, ત્યાં આપણી બહેનો દીકરીઓ સોનાના ઘરેણાના વાતે બેઠી હતી. એમની કહેવાની વાત એવી છે કે 10 તોલા આપે તો અમારી દીકરીઓના વ્યવહાર કરીએ, 5 તોલા આપે, 15 તોલા આપે તો દીકરીઓના વ્યવહાર કરીએ. આજ આપણો સમાજ હજી વિકસિત નથી, શિક્ષિત નથી, એમની પાસે આટલો પૈસો ક્યાંથી હોય? તો આ સમાજની વિચારણા હેઠળ આવો એજન્ડા એક મૂકીશું કે સોનામાં કંઈક આપણે નિવારણ લાવીએ, બંધારણ નિમીએ. બીજું કે આપણે જાનની અંદર જતા હોય તો મોટરસાયકલની પ્રથા ઘણા ગામડાઓ દૂર કરેલી છે, એ મુજબ આપણે એ એક પ્રથા દૂર કરીએ. પછી 13 લુગડા જે આપણે આપીએ છીએ તો 13 લુગડાની પ્રથાને એક આપણે એ બંધારણ બનાવી એ નાબૂદ કરીએ. એમાં જે કઈ પટેલ બાપા કે સમાજ કે એ બધું તમારે જે લીગલી થતું હોય એ રીતે આપણે સ્વીકાર છે, પણ આ અમારું નથી. આ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે મૂકેલા છે આ સામાન્ય માણસોએ ઘરે ઘરે નેહડા સુધી આ આપેલા વચનો અને પ્રવચનો છે ને, ત્યારે અમે અહીંયા સાબિત કરીએ છીએ કે આવા મુદ્દાઓ સમાજની અંદર સામે આવવા જોઈએ. આ એજન્ડા તૈયાર થયો છે. બીજું કે જાનના જમણવાર, ચા પાણી એમાં થોડો કાપ મૂકવો જોઈએ. બીજું ગોળ ખાવામાં અને જલ દેવામાં માણસોનો ઘટાડા રાખવા જોઈએ અને માનવે રાખવા જોઈએ. પછી ફૂલકા અને ફટાકડા, તો એ અત્યારે આપણે લાખો રૂપિયાના ઉઠાવી દેતા ઉડાવી નાખીએ. ફટાકડામાં શું થાય? પ્રકૃતિને નુકસાન છે, પ્રદૂષણ છે, વાયુ પ્રદૂષણ છે, જલ પ્રદૂષણ થવાના છે. એ આટલું અને આપણા રબારી સમાજના પ્રદૂષણ કરી શકે, એટલે એના ઉપર નિયંત્રણો લાદવા જોઈએ. બીજું આપણું નામકરણ વિધિમાં મામેરા પ્રથા બંધ કરવી જોઈએ કે જે આપણે મામેરા પ્રથા કરીએ નામકરણ વિધિમાં, તો આપણે આખા કુટુંબ, આખા એનો પરિવાર જે એમના મામેરા કરતા હોય તો ત્યાં પણ આપણે એક વ્યક્તિના જે લગ્ન હોય તો એમની મામેરા પ્રથા આપણે કરવી જોઈએ. લોકી પ્રથા આપણામાં હજી આદિકાળથી હાલી આવે છે કે આપણે લોકી પ્રથા કરતા હોય તો એમાં પણ નિયંત્રણ લાદવું જોઈએ. પછી આપણી પોતની પ્રથામાં સુધારો કરવો જોઈએ, જે આપણે પોત મૂકીએ એમાં પણ સુધારો માંગે છે. પછી આપણે અત્યારે સોશિયલ મીડિયામાં જોતા હોય તો જન્મદિવસના ખૂબ ખર્ચાઓ કરી રહ્યા છે. અત્યારે આ દેખાવની દુનિયામાં જન્મદિવસના ખર્ચાઓની પાછળ આપણે હેરાન છીએ. તો આપણે એ આપણા સમાજનું કંઈ ટ્રસ્ટ હોય, આપણા સમાજને ઉપયોગી થાય એવી રીતે આપણે એનું સંકલન કરી અને પૈસા કે ભેટ સોગાત આપવી જોઈએ. આપણામાં મોટામાં મોટો પ્રશ્ન હવે આપણી વચ્ચે હું તમને મૂકું છું કે આપણે અત્યારે પથારીવાસમાં બહુ છે. હું ક્ષમા માંગુ, આ શબ્દ માટે હું આવડો નિમિત્ત નથી, પણ
અંદર આ નાત વિહવકરનો પ્રશ્ન છે, આ સારા રબારી સમાજનો પ્રશ્ન છે કે આપણામાં પથારી પ્રથા છે. ઈ માનનીય ભુવા શ્રીઓને અને આપણા આગેવાન શ્રીઓ સમક્ષ મૂકીએ કે આ પથારીવાદ આપણો નાબૂદ થાય, જેથી કરી આપણા સમાજના ભોળા માલધારીનો, ભોળા પશુપાલકનો વિકાસ થાય. પછી સમૂહ લગ્નમાં જોડાના પરિવારો ઘરે ખર્ચા કરે ને, આમાં ઘણી વાર એવું બને કે આપણે સમૂહ લગ્નની અંદર 60 લાખનો ખર્ચો કરીએ, પણ એ પાછા ઘરે 5-5 લાખના ખર્ચા કરે છે. તો એમાં પણ થોડા નિયંત્રણો લાદવા જોઈએ. પછી મુખ્ય મુદ્દો શિક્ષણનો છે. અમારું આ એજન્ડા, અમારું જે ટ્રસ્ટ છે, તો એમાં મુખ્ય મુદ્દો શિક્ષણ મુજબ છે કે શિક્ષણમાં આપણી માતાઓ, આપણા બાળકો હવે એમાં શિક્ષિત છે નહીં. એટલે શિક્ષણના મુદ્દામાં એવું છે કે જ્યારે જોકની અંદર સેલણ હોય કે કળશ હોય માતાજીનો, તો આપણે શક્ય હોય ત્યાં ભુવાતજીને આપણે આજીજી કરીએ કે રવિવારે રાખવા, જેથી કરી અને સમાજના આપણા નાના ભૂલકાઓ છે, આપણે 100% આપણે ધર્મને પાડવા માટે ભેગા થયા છે, પણ આપણા બાળકોનું હનન થતું હોય, આપણી દીકરીઓનું શિક્ષણ બગડતું હોય, તો એ પણ આ સમાજને થોડુંક ખટકે છે. તો એ રવિવારે રાખવા જોઈએ. સમાજનું કહેવાનું એવું છે કે આવા આપણા ધાર્મિક કાર્યક્રમો છે, જો રવિવારે હોય કે રજાના દિવસે હોય, તો આપણા બહેનો ને ભાઈઓ જે શિક્ષિત છે એમનું શિક્ષણ ના બગડે, નાના ભૂલકાઓની નિશાળ ના બગડે, એવો એક આ મુદ્દો છે. બીજું, આપણે ધજાની અંદર આપણે જતા હોય, આપણા પુંજ મહોત્સવ, આપણો એક વહાલો મહોત્સવ એવો પુંજ મહોત્સવ, તો એની અંદર આપણા સંરક્ષાઓ દ્વારા જે નુકસાની હિંગો થાય છે એ વિશે માર્ગદર્શન આપવું જોઈએ, નિયંત્રણો લાદવા જોઈએ, જેથી કરીને કઈ પણ જાનમાલની નુકસાની ન થાય. સમાજને સ્નેહ ને સમાજને ક્યાંય નીચું જોવું પડે એવું ક્યાંય ન પ્રવૃત્તિ થાય. પછી લગ્ન પ્રસંગની અંદર એક જ દિવસની અંદર બધા કાર્યક્રમો પતી જાય એવા પ્રયત્નો કરવા જોઈએ. પછી બીજા ઘણા એવા જાહેરાતો છે જે આપણે આ સોરઠિયા રબારી સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ વતી અહીંયા લાસ્ટમાં થશે, અને આપ અચંબિત રહેશો કે આજના યુવાનો શું કરી શકે, આજના શિક્ષિત યુવાનો શું કરી શકે, આજના સારા વિચારો યુવાનો શું કરી શકે, એ પણ અમે અહીંયા રજૂ કરતા રહેશું. આ અમારા સમાજના કર્મચારીઓને મારા વંદન, અને સાથે સાથે નીચે બિરાજમાન મારી નાત માવડીને મારા 2 હાથ જોડી અને પ્રણામ. ઘણા બધા વ્યક્તિઓને આપણે સાંભળ્યા, ઘણા બધા વ્યક્તિઓએ સૂચન કર્યા અને ઘણી બધી વાતો આપણે સાંભળી, અને આ માત્ર સાંભળીને જ આપણે આ માત્ર વર્ષોથી સાંભળતા આવીએ છીએ. આને અમલવારી નથી થતી, એની પાછળ પણ ક્યાંક આગેવાનો અને આપણે સમાજ બધાનો દોષ છે. કારણ કે જે અન્યાય થાય છે આપણે એમાં આપણે જ જાગવું પડશે. આ સોરઠિયા રબારી નવનિર્માણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એટલે નવનિર્માણ એટલે માત્ર સમાજના દરેક વિષયનું નવનિર્માણ થવું જોઈએ, આવું મારું માનવું છે. તમારા બધાનો અભિપ્રાય જરૂર જણાવજો કે સમાજમાં દરેક વિષયનું નવનિર્માણ થવું જોઈએ કે નહીં. આપણે કોઈ ખોટી રીતે હેરાન કરવો જોઈએ નહીં, એવું નિર્માણ થવું જોઈએ કે નહીં. આપણી બેન દીકરીઓનું શોષણ ન થવું જોઈએ, એવું નવનિર્માણ થવું જોઈએ કે નહીં. તો ક્યાંક ને ક્યાંક આપણે બધાએ એકજૂટ રહેવું જોઈએ. જો એકજૂટ રહેશું તો આપણે ક્યાંય અન્યાય નહીં થાય. આપણે એકજૂટ નથી. આપણે એલાટીને ન્યાય અપાવવા ગયા હતા ને આખા સમાજને અન્યાય થયો, એનું કારણ પણ આપણે એકજૂટ નથી. સમાજનો કોઈ દોષ નથી આમાં. આગેવાનો જેમ કીધું કે ભાઈ અલગ અલગ વિષય ઉપર જાય એટલે એ વિષય ન થાય તો આપણે ન્યાય મળી જ જશે. હવે સુધારા બાબતે આજે ઘણા બધા આ જ્યારે આયોજન થયું ત્યારે મને લગભગ ફોન એવા આવ્યા કે શું સુધારા કરવાના છે. તો સુધારામાં મારે ખાલી એટલું યુવા પેઢી, અન્ય સમાજ, શિક્ષિત લોકો એને અમલ કરી નાખવા જોઈએ. કારણ કે એને જે બંધારણ બનાવ્યું, આજે શિક્ષિત લોકો એ બંધારણ તરફ વળી રહ્યા છે જે આપણા અભણ અંગૂઠા છાપ વડવાઓએ બનાવ્યું છે. આ એમાં ક્યાંક કોઈક કમી હોય તો એના સુધારા વધારા કરવા જોઈએ. મારે ખાલી સમાજને એટલું જ કહેવું કે માત્ર શિક્ષણથી આપણે લાભ મળે અને અન્યાય બંધ થાય એવું નથી, પણ આપણે એક રહેશું તો દરેક દિશામાંથી અન્યાય બંધ થઈ જશે. શિક્ષણ એ શેરડીનું દૂધ છે, તમે જેટલું પીવો ને એટલું સામે ગમે એની સામું ત્રાડ મારશો. આ યાદ રાખજો કે તમે જેટલું શિક્ષણ લેશો એટલું તમે એના સામું ફુકારો ખાઈને વાત કરી શકશો. જ્યારે વાત આવે કે સમાજની બેન દીકરીઓ અન્ય સિટીઓમાં કામ ધંધા અર્થે જાય, કામ ઉટકવા જાય,
તો ખરેખર સમાજના જે આગેવાનો છે એને ખાલી સમાજની બેન દીકરીને દોષ ન દેવો જોઈએ. આપણે પણ કબૂલવું જોઈએ કે આપણી પણ ક્યાંક મિસ્ટેક છે એને એ ત્યાં ઠામ ઉટકવા જવું પડે એટલી મજબૂર કરી. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે શિક્ષણનો જે પાયો મંડાઈ રહ્યો છે અને ટૂંક જ સમયમાં બહુ બહોળી સંખ્યામાં જે ફંડ એકઠું થયું એ માટે ટીમને અભિનંદન કરો અને તાળીઓથી વધાવો કે આખા પોરબંદરમાં ગુંજવી જોઈએ. આ લોકો સમાજ માટે કરે છે, પોતા માટે નથી કરતા, અને જે પોતા માટે કરે છે તો સમાજે એને ઓળખવા જોશે. જો તમે સાયલેન્ટ રહેશો ને તો તમારું શોષણ જ થાય. અવાજ ઉપડવો જ જોઈએ. સાચા વ્યક્તિઓ એની સાથે રહેવું જ જોઈએ. અહીંયા કોઈ રાજકીય વાત નથી, પણ સમાજમાં જો ખુલીને વાત ન કરીએ તો આપણે કાયમી અન્યાય જ થવાનો છે. હવે શિક્ષણની વાત આવે તો એટલું બધું બોર્ડનું ભંડોળ ભેરું થઈ ગયું છે. હું ન ભૂલતો હોય તો આની પહેલા પણ શિક્ષણનો પાયો મંડાણો હતો અને લાખો રૂપિયાનું ફંડ ભેરું થયું હતું, અને એના અનુસંધાને પોરબંદરમાં એક બિલ્ડિંગ પણ ખડકાણી છે. તો એ ફંડનું શું થયું, એ બિલ્ડિંગનું શું થયું, અને શિક્ષણ વ્યવસ્થાનું શું થયું, અને શિક્ષણ વ્યવસ્થા કોને બગાડી? સમાજે એને ઓળખવા જોઈએ. હવે આ શિક્ષણ વ્યવસ્થા એમાં જો કરવામાં આવે તો સમાજના લાખો રૂપિયા બચી જાય. આ માત્ર હું સમાજનું ધ્યાન દોરું છું કે આપણે જે વિષયમાં થોડું ઘણું ધ્યાન પડે તો એ દોરવું જોઈએ. સમાજની બોર્ડિંગ છે આજે ધૂળ ખાય છે, એમાં શિક્ષણ બાબતની કોઈ કાર્યવાહી થવાતી નથી, તો એમાં લાખો કરોડો રૂપિયા સમાજે આપ્યા છે પોતાની પરસેવાની કમાણી. એ શાના માટે આપી? જો પોરબંદરમાં ખાલી રબારી સમાજનું નામ જ આપવું હતું બોર્ડિંગમાં, કે કોઈ શિક્ષણ વ્યવસ્થા કરવી હતી? તાજેતરમાં ગયેલ જે ભરતીમાં આપણા પોરબંદર ડિસ્ટ્રિક્ટ હોય, જામનગર હોય કે પછી ભાણવડ દ્વારકા ડિસ્ટ્રિક્ટ હોય, ત્યાંની કોઈ બિન દીકરી હોય અહીં લાભ નથી મળ્યો, એટલે એને દૂર શહેર સિટીમાં જવું પડ્યું. જો આપણી પાસે એટલી સગવડ છે તો આપણે એની અમલવારી કેમ નથી કરાવી શકતા? એનું પણ મંથન થવું જોઈએ. એને જ નવનિર્માણ કહેવાય. નવનિર્માણ એટલે ભેરું થવું, ભાષણો કરવા, ખાઈને જતું રહેવું એવું નથી મિત્રો. નવનિર્માણ એટલે આપણે ક્યાંક પણ ભોગ આપવો પડે, આપણે સમાજ માટે સમય ફાળવવો પડે અને આપણે એના માટે ઘસાવવું પડે. તો જ આપણો વિકાસ થાય, તો જ આપણી નોંધ થાય. અને ધર્મની વાત આવે તો ધર્મમાં માત્ર ઝૂકી જવું એ ધર્મ નથી. સત્ય સાથે ઝૂકી જવું અને ખોટામાં અન્યાય હટી જવું એને પણ ધર્મ કહેવાય. ધર્મ એટલે આપણા સમાજને જોડી રાખવાનું પાત્ર એટલે ધર્મ. હવે ધર્મ સાથે કોઈ અન્ય સમાજ જોડાઈને આવે ને એની સાથે નમી જવું એને ધર્મ ના કહેવાય મિત્રો. આજે અન્ય સમાજ આપણા ધર્મનો ઉપયોગ કરે છે. તમે સ્વીકારો કે ના સ્વીકારો, આપણા ધર્મને ઉપયોગ કરી અને આપણા ખંભે ફોડે છે, અને પછી આપણે અન્યાયનો ભોગ બનીએ, જેનો સાક્ષી એક વ્યક્તિ હોય એટલે સમાજે પણ ભોગવવું પડે છે. 5 વ્યક્તિ બેઠા હોય ને કોઈ વાત થાય એને આપણે પંચ માની અને ખોટું નથી કરતા. તો આજે તો હજારોની સંખ્યામાં છે, તો એ ખુલ્લા મનથી બોલવામાં કાંઈ વાંધો નથી. આપણી મહિલાઓ કઈ રીતે આગળ આવે, કઈ રીતે રોજગારી રીતે આગળ વધે, કઈ રીતે રાજકીય રીતે આગળ વધે અને કઈ રીતે સામાજિક રીતે કે શિક્ષણ રીતે, એ મનોમંથન આપણે કરવું જોઈએ. પક્ષના વાળા તો કાલની વાત છે, પણ સમાજ તો મૂળ સુધી છે. આપણા જન્મભેરો સમાજ રહેવાનો છે ને આપણા મૃત્યુ સાથે પણ સમાજ રહેવાનો જ છે. એને કોઈ જુદું નહીં કરી શકે. પણ આપણા મનમાંથી ઈર્ષા જશે ત્યારે આ શક્ય બનશે. હવે વાત આવે રાજકીયની, તો રાજકીયમાં આપણી પાસે પ્લેટફોર્મ શૂન્ય છે. કોઈ સ્વીકારે કે ના સ્વીકારે, અનામતના હિસાબે રબારીને ટિકિટ દેવામાં આવે છે, બાકી રબારીને કોઈ નોંધ નથી લેવામાં આવતી. આ વાત છતાં તમે સહમત છો? કોઈ રબારીના દીકરાને આવીને એમ કે આ સીટ, દીકરાને આવીને એમ કે આ સીટ ઉપર તમે લડજો. મિત્રો, રાજકારણની દુનિયામાં જો ટકવું હોય ને તો મુંડીની કિંમત દર્શાવવી પડશે, તમારા મતની તાકાત એને દેખાડવી પડશે. ફલાણો ભાઈ કે ઠીકણો ભાઈ કે હું ખુદ ક્યું હોય તમે ના માનો. તમારા માટે એ ઉમેદવાર બેસ્ટ છે કે જે તમારે સારી રાતનો હોકારો સાંભળી તમારી સાથે ઉભે ને. એ પૈસાને મહત્વ ના આપતા, મોટા માણસોને મહત્વ ના આપતા, પણ જે સત્ય સાથે ઉભે ને એની સાથે ઉભજો. હવે વાત આવે સિસ્ટમની, તો પોરબંદર ધૂળ ખાઈ રહેલ બોર્ડિંગ કે આટોકાટ ખાય છે કે એમાં પણ બંધારણ બનાવવામાં આવ્યું હતું. જે બંધારણનો અમલ જે જૂના વડવાઓનું કરેલું છે એનો અમલ નથી કરતા, તો આનો પણ અમલ નથી થયો. કારણ કે 3 વર્ષે એની નોંધ થવી જોઈએ, એના હિસાબ કિતાબ રજૂ થવા જોઈએ અને એની ચૂંટણી થવી જોઈએ.
માત્ર હું કહી દઉં કે હું રબારી સમાજનો પ્રમુખ એમ પ્રમુખ નથી બનાવી દેવાતું. દરેક જોકોમાં થવું જોઈએ કે આ પ્રમુખ બનવાને લાયક છે. નામ તો હું મને ગમે આપી શકું કે રબારી સમાજનો યુવા આગેવાન, રબારી સમાજનો યુવા પ્રમુખ કે રબારી સમાજનો પ્રમુખ. પ્રમુખ થવા માટે પોતાની જાત ગચવી પડે, સત્ય સ્વીકારવું પડે, અન્યાય સામે લડવું પડે, કોઈની શરમ ના રાખવી પડે. અહીંયા બેઠા બેઠા જ્યારે આપણે ગાંધીનગર ડોલાવશું ને ત્યારે સમાજમાંથી શોષણ દૂર થાય. તમે વાત માનો કે ના માનો, આજે રબારીની સમાજની માથે જીસીબી તરવરાઈ રહ્યા છે, ડુંગરમાં રહેલ માથે સિંહ ડગડગારા દે છે, શહેરમાં રહેલા અન્ય દરેક રબારી હેરાન થાય છે. તો એનો ભોગ કોણ લે છે? મત જોતા હોય ત્યારે આપણા દીકરા બની આપણે આ તફાવત ઓળખવો જોઈએ. બોર્ડિંગમાં હું કરવા ચૂંટણી નથી થતી, કોણ નથી કરતું, આ પણ સમાજ સવાલ કરવો જોઈએ. હું કરું એમ ના હાલે. અર્જુનભાઈએ ખૂબ સારી વાત કરી કે મોબાઈલમાં ઘણું બધું આવે છે, પણ ઘણું બધું જે ખોટું આવે છે એને તારવવું જોઈએ, જે સત્ય આવે છે એને સમાજે સ્વીકારવું જોઈએ છે. આજે અનેક રબારીને અમે જો જગ્યા બસાવી હોય ને તો એ મોબાઈલ તકુ બસાવી છે, મેસેજ તકુ બસાવી છે, સંદેશ તકુ બસાવી છે. એટલે મોબાઈલ પણ જરૂરી છે, મેસેજ પણ જરૂરી છે. વીરુભાઈએ પણ ખૂબ વાત કરી કે ગોગનભાઈના એક મેસેજ ઉપર અમે આવી ગયા છે. તો આવા સારા સારા કાર્ય હોય એમાં મોબાઈલનો પણ સહકાર છે. આજનો યુગ ડિજિટલનો યુગ છે ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવું છે કે ડુંગરના ખૂણે રહેતો રબારી પણ જાગૃત થાય છે. રબારી સમાજને જો કોઈ જાગૃત કરવાનું પહેલું કામ કર્યું હોય તો મોબાઈલ ફોને કર્યું છે. સમાજમાં દરેક દિશામાં ચાલતી એક્ટિવિટી મોબાઈલ ફોન થકી દેખાય છે. આજે ઘણા બધા લોકો અહીં નથી આવ્યા પણ મોબાઈલ ફોન થકી જોતા હશે કે સમાજના સ્નેહ મિલનમાં શું શું ચર્ચા થઈ. નવા સુધારણાની હજી સુધી કોઈ વાત નથી થઈ. મને એવું લાગે હું હાજર છું છતાં તો નવા સુધારા હું કરવા જોઈએ, સમાજે જોવું જોઈએ. કારણ કે આલાકાનાનો બરડો રોગો નથી કહેવાતો, એને બંધારણ કર્યું તો એ મજબૂત હતું. એને આજે લોકો યાદ કરે છે કે બરડો બરડો આલાકાનાનો બરડો. આજીવન એનું નામ અમર રહેશે. આપણા સમાજમાં એવા વ્યક્તિ થઈ ગયા છે. એનું બંધારણ તો વાંચો, ક્યારેક સમય કાઢો,